તો હેલો ગાઈસ, આજે જીવંતિકા માનું વ્રત છે તો અમે બધા કરવાના છે. મમ્મી એ ઘેરથી આવી જશે, અંજીદી માવન એ તૈયાર થશે એટલે એ આવી જઈએ. એટલી વારમાં અમે બધું તૈયાર કરીને મૂકીએ. તો આજે શ્રાવણનો પહેલો દિવસ છે ને શુક્રવારે જીવંતી માતાનું વ્રત કરવામાં આવે છે. એમ તો 4 શુક્રવાર કરવામાં આવશે, પણ પહેલો શુક્રવાર કરવો સારું ગણાય છે. તો અમે આજ જીવંતિકા માનું વ્રત કરવાનો છીએ. તો તમે વિડીયો લાસ્ટ તક જોજો, તો મને મજા આવશે અને તમને જોવાની પણ સારું લાગે. તો તમે જોજો લાસ્ટ તક વિડીયો. અમે બધું કર્યું છે. તમે બધી આ તૈયારી કરીએ છીએ તો તમે જુઓ. પહેલાં અમે વિડીયો મૂકેલો છે ને પાછો મૂકીએ છીએ વિડીયો, તો તમે જોજો. મમ્મી ને બે તો તૈયારી કરે છે અને હું આ માળા બનાવું છું. જુઓ, ફૂલની માળા, ફૂલની ના સોરી રૂની માળા. કશું નહીં ચાલે. જોજો. તો માતાજીની સ્થાપના કરીએ છીએ અમે, તો તમે જોજો લાસ્ટ સુધી વિડીયો. તો મને ખબર પડે કઈ રીતે સ્થાપના કરવાની હોય છે જીવંતિકા માની. તો હું એ થોડી મદદ કરાવશું. મમ્મીને બી એ ડેકોરેશન કરીશું માતાજીનું. તમે જોઈ શકો છો સ્થાપના ચાલુ છે માતાજીની. મેં કીધું થોડું યોગદાન હું અહીંયા આલું. ને ગાઈસ મેન પ્રોબ્લેમ તો એ થઈ છે કે લાઇટ જતી રહી છે હવાની. તો હજી સુધી આવી નહીં. માચીસમાં કશું જો આ મમ્મી આ ચાલે. પેલી તો પછી છે ને તો ડબ્બી ઉપર છે ગોળ મોટી. કંકુનો છોડ હું બીજું કઈ લાવશો? અમારે કીધું બર્થડે છે આજ. ચાલો. તો અમે માતાજીની સ્થાપના કરી દીધી છે ગાઈસ. તમે જોઈ શકો છો તો કેવા મસ્ત લાગે છે અમારા માતાજી. ને મમ્મી પૂજા સ્ટાર્ટ કરી નાખી છે. તો હું જોઉં છું, હું એ શીખું છું. હાલ નવી માણસ છું એટલે શીખવું પડે યાર. અમારી ભોણી એટલે અમારે કીધું આજે બર્થડે છે તો બધો કોમેન્ટમાં લખી દો કે હેપી બર્થડે કીધું. એને ખાસી બધી દુઆઓ આપજો ગાઈસ ને લખી દેજો જય માતાજીએ. ગણપતિજી की पूजा करी कि અગાડી મૂક ના ગણપતિ. खाली वो चालू करें ये બધું અબીર ગુલાબ का तो चलो આ બધું નડે છે અહીંયા આ બાજુ કશું
શક્કર ચડાવી છે ફૂલ પદો फिर नहीं तो नहीं अभी रह गया तू कर मत हाथ नहीं पकड़ आई जा बेटा हमने जा अब आई दे अब दे मुझे बच्चे तो तू मालिक कैसे कर दे बस पैसे दे तू मालिक तू मालिक बस पैसे दे फोन में नहीं जा सामने नहीं મારી વારી આવી જશે પૂજા કરવાની ગાઈસ તો મમ્મી મને શીખવાડતો હતો કેવી રીતે પૂજા કરવાની તો હું એના પ્રમાણે પૂજા કરવા લાગી ગાઈસ તમે જુઓ છો હું કેવી રીતે પૂજા કરું છું તો વારાફરતી બધોનો વારો આવે તો બધો રેડી થઈ ગયો છું અમે રેડી થઈ ગયો છે તો કોમેન્ટમાં લખજો જય માતાજી अभी गुलाब चलाई लंजली अब जो है तो बजे थे वो नहीं बस कर ओ ना संग अरे जो कुछ हो ना ये पास कॉलेज पर जब दिखा હા એ તો કલેક્શન નું થયું કલેક્શન હતું એટલે ઓટોમેટિક લાગે છે नहीं पोस्ट થઈ ગઈ પણ આજે મેં નહીં જોયું જંજે દિવાળી હોગી તો ગાઈસ વારાફરતી બધોનો વારો આવી જશે તો બધોએ પૂજા કરી નાખી છે ગાઈસ તમે થોડી વારમાં અમે કથાએ સાંભળશું હું માધુરીલા ચાલે કમ દૂર છું ચાલો ચાલ ચાલ કમ કથા ચાલ ઓમ બેસી એટલે એ બાજુ કમ્પ્લીટ થઈ ગયું આવી તો સમજાય કથા શરૂ કરવા પેલા ચાવલ તો હા ચોખા લાવો वो कटोरी में से तुम्हें चाहो ખાઈ દે હાલો सजा थोड़ी और दो તો સ્થાપના થઈ જશે માતાજીની પૂજા થઈ જશે તો આપણે કથા ચાલુ કરીશું તો તમે સાંભળો ને મેં સાંભળીએ શ્રી ગણેશાય નમઃ. મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્રવારનું વ્રત માં જીવંતિકા માના વ્રતની કથા અને પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જીવંતિકા માતાએ નમો નમઃ. જીવંતિકા માનું વ્રત સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. પહેલાના સમયમાં જ્યારે માતાના બાળકો નો ઉછેર કરતી વખતે કોઈને કોઈ કારણસર મૃત્યુ પામતા હતા ત્યારે માતાઓ આ જીવંતિકા માનું વ્રત કરતા હતા. જીવંતિકા અર્થાત જીવન દેવાવાળા માતા. વિવાહિત મહિલાઓ ખાસ કરીને આ વ્રત પોતાના બાળકોના કલ્યાણ માટે, સ્વાસ્થ્ય માટે, સંતાન પ્રાપ્તિ અર્થે આ વ્રત રાખે છે. વ્રત રાખવાવાળી મહિલાઓએ આજે માત્ર લાલ વસ્ત્ર, લાલ દાગીનાનો જ ઉપયોગ કરવાનો હોય છે. સામાજિક કાર્યોથી દૂર રહેવું. આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કરવામાં આવે છે. જો પહેલા શુક્રવારે કંઈ અડચણ હોય તો બીજા શુક્રવારે પણ વ્રત કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પૂજા સ્થાન પર આવીને એક પાટલા ઉપર 5 દિવેટનો દીવો કરીને પત્ર, પુષ્પ, અબીલ, ગુલાલ, ચોખા વગેરેથી માં જીવંતિકાનું પૂજન કરવું જોઈએ. તેમની કથા સાંભળવી અથવા વાંચવી. ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી.
માતાજીને પ્રસાદમાં લાપસી કરીને નૈવેદ્ય ધરાવવું. જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી. પછી એ ચોખાના દાણાને ચારેય દિશામાં છાંટી દેવા. મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોપવો. એક જ સમયે પ્રસાદ લેવો. આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્ર છે, પીળા અલંકાર છે જે સોનાના અલંકાર હોય છે, કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો. પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં. આ રીતે જીવંતિકા માનું વ્રત થાય છે. હવે આપણે સાંભળીએ માં જીવંતિકા માના વ્રતની કથા. બોલો દેવી જીવંતિકાની જય. પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામના એક રાજા થઈ ગયા. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ તેમને શેર માટીની ખોટ. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા લાગે. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એક ટસે નિહાળી રહ્યા હતા. એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું કામ પણ કરતી. ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા. દાસી ઘણું સમજુ હતી. તે રાણીના મનોભાવને તરત સમજી ગઈ. એ બોલી, રાણીબા, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારો વાજિયા મેળો હંમેશને માટે દૂર થઈ જશે. ત્યારે રાણી કહે છે, જલ્દી બોલ, શું કહે છે? ત્યારે દાસી બોલી, સાંભળો રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણીને જે બાળક જન્મશે તે હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કાનો કાન ખબર નહીં પડવા દઉં. બાળક મળવાની લાલસામાં રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી. જોતજોતામાં 7 મહિના વીતી ગયા. એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈને રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું. રાણી તો ખુશખુશાલ થઈ ગયા. સવાર થતા જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘરે ઘરે દીપમાળા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી. પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી અને ટળવળવા લાગી. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું. વીરસેન મોટા થવા લાગ્યા. યુવાન થયા ત્યારે રાજા સુશર્મા અને પેલા બ્રાહ્મણ પણ મૃત્યુ પામ્યા. વીરસેન ગાદીએ બેઠા. પ્રજા તેની કુશળતાથી ઘણી પ્રસન્ન હતી. તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા. એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા. રસ્તામાં તેને એક વણિકના ઘેરે રાતવાસો કર્યો. આ વણિકને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી 6ઠે દિવસે મરણ પામે. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા વીરસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાત્રી વણિક પુત્રના લેખ લખવા માટે આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે
એટલે તેના લેખ લખવા આવી છું, આમ વિધાત્રી કહે છે. ત્યારે જીવંતિકા માં કહે છે, બહેન લેખમાં શું લખશો? ત્યારે વિધાત્રી કહે છે, એના ભાગ્યમાં જે લખીશ તે છોકરો સવારે મૃત્યુ પામશે. ત્યારે જીવંતિકા માં કહે છે, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકા માની વાત માની અને બાળકને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતા વણિક પોતાના છોકરાને જીવતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા. તેના હરખનો કોઈ પાર ન રહ્યો. તેણે વીરસેનને શુભ પગલાનો માનીને તેની ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયા. ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરી વાર આવવા માટે કહ્યું. વીરસેને હા પાડી. પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા. ત્યાં જઈને પિતાજીની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતા હતા ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈને વીરસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પિંડ એક હાથમાં મૂકી દીધું અને તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું. ત્યારે પંડિતો પણ તેના જવાબ આપી શક્યા નહીં. આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા. રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘેરે ગયા. તે દિવસે પણ વણિકને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા માટે આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેને રોક્યા અને આ બાળકને પણ દીર્ઘાયુષ્ય લખવામાં આવ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વણિકના ઘેરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેણે કોઈક વાતો કરી રહ્યા છે તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યા વાત સાંભળવા લાગ્યા. ત્યારે જીવંતિકા દેવી વિધાત્રીને કહે છે, દેવી વિધાત્રી, આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકાર ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી, પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે આ વણિકના ઘેરે આવી છું. જ્યાં સુધી વણિકના ઘેરે મારો વાસો હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિતશ્રી રીતે થવા દઉં. ભલે કહીને માં વિધાત્રી જતા રહ્યા. બંને દેવી Low battery, please charge. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ પણ ન હતું. છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતા વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે. બીજા દિવસે વીરસેને રજા માંગી. ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી. ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા. મહેલમાં જઈને રાણીમાને પૂછે છે, માં તમે ક્યું વ્રત કરો છો? ત્યારે રાણીમા બોલે છે, બેટા હું તો એક Low battery. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે. કોઈએ ઘેરે રહેવાનું નથી. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવી. રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના કહે છે. આજે એને જીવંતિકા માનું વ્રત છે. બોલે જીવંતિકા માત કી જય.
જીવંતિકા મા જય જીવંતિકા મા જગદંબા ગાયત્રી જગદંબા ગાયત્રી ગાઉ તવ કવિતા ઓમ જય જીવંતિકા મા બ્રાહ્મણી કેરા બાળની રક્ષા છે કીધી રક્ષા છે કીધી આપ્યું રાજ સિંહાસન આપ્યું રાજ સિંહાસન સુખ સંપત્તિ કીધી ઓમ જય જીવંતિકા મા જય જીવંતિકા મા જય જીવંતિકા મા જગદંબા ગાયત્રી જગદંબા ગાયત્રી ગાઉ તવ કવિતા ઓમ જય જીવંતિકા મા વાણિક કેરા બાળ જીવતા તે રાખ્યા મા જીવતા તે રાખ્યા લેખ વિધિના ફળમાં લેખ વિધિના ફળમાં બદલી તે નાખ્યા ઓમ જય જીવંતિકા મા જય જીવંતિકા મા જય જીવંતિકા મા જગદંબા ગાયત્રી જગદંબા ગાયત્રી ગાઉ તવ કવિતા ઓમ જય જીવંતિકા મા બાળક મારા બંને માતાજી સંભાળે હો માતા સંભાળે દેશ અને પરદેશ દેશ અને પરદેશ અંધારે અજવાળે ઓમ જય જીવંતિકા મા જય જીવંતિકા મા જય જીવંતિકા મા જગદંબા ગાયત્રી જગદંબા ગાયત્રી ગાઉ તવ કવિતા ઓમ જય જીવંતિકા મા મારી આ વિનંતી કાને મા કરજો કાને મા કરજો મંગલમય સુખદાયી મંગલમય સુખદાયી મારું દુઃખ હરજો ઓમ જય જીવંતિકા મા જય જીવંતિકા મા જય જીવંતિકા મા જગદંબા ગાયત્રી જગદંબા ગાયત્રી ગાઉ તવ કવિતા ઓમ જય જીવંતિકા મા ઓમ જય જીવંતિકા મા ઓમ જય જીવંતિકા મા બોલે જીવંતિકા માત કી જય વાહ લાઈટ આવી ગઈ લાઈટ આવી તો પૂજા સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે ગાઈસ. તો અમે પ્રસાદની તૈયારી કરવા માંડ્યા છીએ. તો આ વ્રત બાળકની રક્ષા કરવા માટે કરવામાં આવે છે. તો અમે તો કરીએ જ છીએ દર સાલ વ્રત. તો તમે કરજો ને વિડીયો પૂરો જોજો. પૂજા સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે ગાઈસ. તો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.